dear students, heartily welcome you all to the YouTube video series of English and Business Communication subjects. I, Dr. Khyati Wadhar, an assistant professor in English working at JJCET Commerce and BBE College, Junagadh, affiliated to Bhakta Kavi Narsi Mehta University, Junagadh. Here I will share my knowledge for both the subjects, English and Business Communications. I will teach all the topics of both the subjects in a very easier manner. I will use translation method, so it will be very easier to understand all the topics. So let's learn with enthusiasm. So here there is the lecture for BCom Semester 2 English Language 2 subject. I will discuss here the syllabus and paper style. અહીંયા હું ટ્રાન્સલેશન મેથડનો યુઝ કરીશ, એટલે જેથી જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે કે ગુજરાતી મીડિયમમાં છે બંને મીડિયમના સ્ટુડન્ટ્સને એમનો બેનિફિટ મળશે. તો આજે હું તમારી સાથે ઇંગ્લિશ લેંગ્વેજ 2નું સબ્જેક્ટના પેપર સ્ટાઇલ અને સિલેબસ બંને ડિસ્કસ કરીશ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ઇંગ્લિશ લેંગ્વેજ 2ની અંદર તમારે કયા કયા ટોપિક સ્ટડી કરવાના છે અને એક્ઝામમાં એમની પેપર સ્ટાઇલ કેવી હશે. તો ચલો જોઈએ. તો અહીંયા તમને 3 યુનિટ આપેલા છે. યુનિટ 1 કે જેની અંદર 4 અલગ અલગ ટોપિક્સ છે. ફર્સ્ટ ઇઝ મોડેલ ઓક્ઝિલરીઝ, સેકન્ડ ઇઝ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, થર્ડ ઇઝ કન્જક્શન્સ, ફોર્થ ઇઝ કોન્કોર્ડ. તો આ 4 ગ્રામરના ટોપિક આપણે યુનિટ 1માં શીખવાના છે. સેકન્ડ જે છે એ છે કમ્પોઝિશન. કમ્પોઝિશનની અંદર પર્સનલ લેટર રાઇટિંગ છે. અને નેક્સ્ટ છે પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ દેટ ઇઝ અનગાઇડેડ, ઇટ મીન્સ પોઈન્ટ્સ વિલ નોટ બી ગિવન. ઘણીવાર એવું થતું હોય છે કે તમે કોઈ એસે લખવાનું હોય તો એના તમને પોઈન્ટ્સ આપેલા હોય છે, તો અહીંયા અનગાઇડેડ છે, મીન્સ કે તમને પોઈન્ટ્સ આપવામાં નહીં આવે, માત્ર તમને એક ટોપિક આપવામાં આવશે અને એ ટોપિક ઉપર તમારે એકાદ 2 પેજ જેટલું પેરેગ્રાફ લખવાનું રહેશે. તમને કેટલા માર્ક્સનું એસે પૂછાય છે એ રીતે આપણે પેરેગ્રાફ લખશું. તો જેમ જેમ આપણે આગળ વધશું હું તમને શીખવીશ. યુનિટ 3 જે છે એ છે ટેક્સ્ટ છે, પિનેકલની ટેક્સ્ટ છે અને એ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ સેક્શન 2 બોર્ડ ઓફ એડિટર્સ મેકમિલન. તો હવે અહીંયા સેક્શન 2 આપેલું છે. સેક્શન 1 ઓલરેડી આપણે બીકોમ સેમેસ્ટર 1ની અંદર સ્ટડી કરી ગયા છે અને એમનું જ સેક્શન 2 આપણે અત્યારે બીકોમ સેમેસ્ટર 2 ઇંગ્લિશ લેંગ્વેજ 2માં શીખવાનું છે. તો તમારે પહેલો ગ્રામરનું યુનિટ છે, સેકન્ડ કમ્પોઝિશનનું છે અને ત્રીજું ટેક્સ્ટનું યુનિટ છે. હવે આ 3 યુનિટમાંથી કયા કયા ક્વેશ્ચન્સ, કેવા કેવા પ્રકારના અને ઓપ્શન્સ શું આપેલા હોય છે તો એ આપણે જોશું. પેપર સ્ટાઇલ ડિસ્કસ કરતા પહેલાં અહીંયા ટેક્સ્ટ વિશે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. અહીંયા તમને પિનેકલ અ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ સેક્શન 2 બોર્ડ ઓફ એડિટર્સ મેકમિલન પબ્લિકેશનની આ બુક જે છે એ આપણા બધા જ પાસે છે. જો કદાચ નથી તો હું તમને લોકોને ગ્રુપમાં મટીરિયલ શેર કરતી રહીશ, અથવા તો વિડીયો લેક્ચરની અંદર તમે સ્ક્રીન રેકોર્ડિંગમાં પણ જોઈ શકશો. તો અહીંયા આપણે 3 લેસન અને 3 પોએટ્રી શીખવાની છે. તો લેસન્સ જોઈ લઈએ. તો એમાં પ્રોઝની અંદર છે, પ્રોઝ એટલે કે ગદ્ય અથવા તો લેસન. પહેલું છે ડિજિટલ ઇન્ડિયા, સેકન્ડ છે ઇન્ડિયાઝ ગિફ્ટ ટુ ધી વર્લ્ડ બાય લુઈસ ફિશર, ત્રીજું છે ઇન્ડિયાઝ ટેકિંગ એન આર્ટિકલ ફ્રોમ ધ ઇન્ટરનેટ. તો આ 3 લેસન આપણે શીખવાના છે અને બાકીની 3 પોએટ્રી શીખવાની છે. પોએટ્રી એટલે કે કવિતા. પોએટ્રીમાં આપણે શીખવાનું છે ઓન ફેમ બાય જોન કિટ્સ, ટુ બી વીક ઇઝ મિઝરેબલ એક્સટ્રેક્ટ ફ્રોમ બુક 1 પેરેડાઇઝ લોસ્ટ બાય જોન મિલ્ટન, થર્ડ ઇઝ ટુ ડેફોડિલ્સ બાય રોબર્ટ હેરિક. તો આ ટેક્સ્ટની અંદર તમારે 3 લેસન આવશે, 3 પોએટ્રી આપણે સ્ટડી કરવાની છે અને જેમ જેમ આપણે સિલેબસ આગળ ચાલશે એમ હું વિડીયો સિરીઝમાં લેક્ચર્સમાં મૂકતી જઈશ, તમને શીખવતી જઈશ. એક પછી એક ટોપિક આપણે વિડીયો સિરીઝ દ્વારા શીખવાનું છે. તો હવે આપણે પેપર સ્ટાઇલ સ્ટડી કરી લઈએ. તો અહીંયા તમને એક પેપર સ્ટાઇલ આપેલી છે. તો પેપર સ્ટાઇલની અંદર ક્વેશ્ચન નંબર, ડિટેલ્સ, ઓપ્શન્સ અને માર્ક્સ આપેલા છે. તો ક્વેશ્ચન નંબરમાં ક્વેશ્ચન 1A મોડેલ ઓક્ઝિલરીઝ કે જે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ પૂછાશે, એટલે કે MCQ ટાઈપ ક્વેશ્ચન પૂછાશે. તમને એક ક્વેશ્ચન આપેલો હશે, એના 4 ઓપ્શન આપેલા હશે. એ 4 ઓપ્શનમાંથી એક સાચો આન્સર સિલેક્ટ કરી અને તમારે આન્સર આપવાનો રહેશે. હવે ઓપ્શન્સ કેટલા છે? તમને 7 ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ક્વેશ્ચન્સ આપેલા હશે મોડેલ ઓક્ઝિલરીના, એમાંથી 5 લખવાના છે. માર્ક્સ છે 5, એટલે કે એક ક્વેશ્ચન 1 માર્કનો થશે. ક્વેશ્ચન 1B
કે જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ છે એમાં પણ ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ક્વેશ્ચન પૂછાશે, એટલે કે MCQ પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. એક ક્વેશ્ચન પૂછાયેલો હશે, 4 ઓપ્શન આપેલા હશે, 4 ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરી અને આપણે આન્સર આપવાનો રહેશે. સેમ પેટર્ન વિલ ફોલો ફોર ધ ક્વેશ્ચન 1. 7 ક્વેશ્ચન આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે, એક ક્વેશ્ચનનો 1 માર્ક છે. ક્વેશ્ચન 1C કે જેમાં કન્જક્શન્સ પૂછાશે. કન્જક્શન્સ પણ તમને લોકોને ઓપ્શન 7 આપેલા હશે, એમાંથી 5 લખવાના છે, 5 માર્ક્સ છે, એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. પછી છે ક્વેશ્ચન 1D કોનકોડ. કોનકોડ જે છે એના પણ ઓપ્શન જે છે 7માંથી 5 છે, 5 પૂછાશે. 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે, એટલે કે ક્વેશ્ચન 1A, B, C અને D એમાં તમારે 5, 5, 5 અને 5 એટલે કે 20 માર્કનું તમારે ગ્રામર પૂછાશે. તમને દરેક ક્વેશ્ચનની અંદર ઓપ્શન્સ આપેલા છે. હવે આપણે ક્વેશ્ચન 2 જોઈએ કે જે કમ્પોઝિશનનો છે. હવે ક્વેશ્ચન 2A પર્સનલ લેટર રાઇટિંગ. હવે અહીંયા ઓપ્શન આપેલા છે 2, એટલે કે તમને 2 લેટરની સૂચના આપેલી હશે, એમાંથી કોઈ પણ તમારે 1 લેટર લખવાનો છે અને એના માર્ક્સ છે 10. બીજું છે ક્વેશ્ચન 2B પેરેગ્રાફ રાઇટિંગ. પોઇન્ટ્સ આર નોટ ટુ બી ગીવન, એટલે કે તમને પોઇન્ટ્સ આપવામાં નહીં આવે. હમણાં આપણે વાત કરી એ રીતે કે પેરેગ્રાફ રાઇટિંગમાં તમને કોઈ પણ એક ટોપિક આપેલો હશે અને એ ટોપિક ઉપર તમારે એસે લખવાનો રહેશે. અહીંયા તમને 2 ઓપ્શન આપેલા છે, એટલે કે તમને 2 પેરેગ્રાફ રાઇટિંગના 2 ટોપિક આપેલા હશે, એમાંથી 1 લખવાનો છે અને એકના 10 માર્ક છે, એટલે કમ્પોઝિશન થશે તમારું 20 માર્કનું. દરેકમાં એક એક ઓપ્શન આપેલો જ છે તમને. ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 આ બંને ટેક્સ્ટમાંથી છે. ટેક્સ્ટ એટલે શું? તો કે અહીંયા આપણે જે 6 લેસન જોયેલા છે ટેક્સ્ટના, 3 પોઝ અને 3 પોએટ્રી. તો આ જે 6 લેસન છે એ આપણી એક ટેક્સ્ટ ગણાશે અને એ 6 લેસનમાંથી ટેક્સ્ટના ક્વેશ્ચન પૂછાશે. તો જોઈએ આપણે ક્વેશ્ચન 3A આન્સર ઇન 1 લાઇન ટેક્સ્ટ. તમારે એક એક વાક્યમાં જવાબ આપવાના છે અને એ ટેક્સ્ટ બુકમાંથી હશે, 6 લેસનમાંથી હશે, કે જે પિનેકલની ટેક્સ્ટ છે એના સેક્શન 2માં 3 લેસન 3 પોએટ્રી આપેલી છે અને એમાંથી આપણે 1 લાઇન ક્વેશ્ચન પૂછાશે, એક એક વાક્યમાં જવાબ આપો. તમને ઓપ્શન આપેલા છે, 8 આપેલા હશે, 6 લખવાના છે, 6 માર્ક્સ છે, એક ક્વેશ્ચનનો 1 માર્ક થશે. ક્વેશ્ચન 3B શોર્ટ આન્સર ક્વેશ્ચન. એ પણ ટેક્સ્ટમાંથી છે. શોર્ટ આન્સર ક્વેશ્ચન એટલે ટૂંકમાં જવાબ આપો. આ તમારે 3 થી 4 લાઇનનો અથવા 5 લાઇન સુધીનો તમે આન્સર લખી શકો છો. અહીંયા તમને 5 ક્વેશ્ચન આપેલા છે, 3 લખવાના છે, માર્ક્સ છે 9, એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક થશે. પછી છે ક્વેશ્ચન 4 શોર્ટ નોટ્સ ઓર લોંગ ક્વેશ્ચન. અહીંયા ઓબ્લિક આપેલો છે, ઓપ્શન આપેલો છે. કાં તો તમને એક્ઝામમાં શોર્ટ નોટ પૂછાશે અને કાં તો લોંગ ક્વેશ્ચન પૂછાશે. તો એ તમને આપેલા છે 4. 4માંથી કોઈ પણ 2 લખવાના છે, માર્ક્સ છે 15, એટલે કે એક ક્વેશ્ચન 7.5 એટલે કે 7.5 માર્ક્સનો થઈ શકે. હવે લોંગ ક્વેશ્ચન કેટલા પેજનો લખી શકીએ? 7.5 માર્ક્સનો એક ક્વેશ્ચન હોય તો એટલીસ્ટ તમારે 2 પેજ જેટલું લખવું પડે, બરાબર? અને કદાચ 2 પેજ જેટલું ન લખો, મિનિમમ 1.5 પેજ જેટલું તો લખવું જ પડે. તો અહીંયા આપણે સિલેબસ અને પેપર સ્ટાઇલ સ્ટડી કરેલી છે. ક્વેશ્ચન 1 છે એ ABCD એ ગ્રામરનો છે. ક્વેશ્ચન 2A અને B છે કમ્પોઝિશન છે. ક્વેશ્ચન 3AB અને 4 જે છે એ આપણને ટેક્સ્ટમાંથી પૂછાશે. તો આઈ હોપ તમને અહીંયા જે પેપર સ્ટાઇલ છે સરસ રીતે સમજાઈ ગઈ હશે. 70 માર્ક્સનું તમારું પેપર રહેશે, 30 માર્ક તમારા ઇન્ટરનલ રહેશે. ઇન્ટરનલ એક્ઝામની અંદર દરેક કોલેજની પેટર્ન અલગ અલગ હોય છે. એમાં તમારી ઓનલાઈન પ્રેઝન્સ, તમને અસાઇનમેન્ટ્સ આપેલા હોય છે તો એ, અને તમારી જે તમારી ફેરબુક કે કોઈ પણ વસ્તુ ચેક કરતા હોઈએ છે તો એના ઉપરથી તમારા અસાઇનમેન્ટ્સનું માર્ક્સ નક્કી થતા હોય છે. તો તમારા કોલેજમાં તમારા ફેકલ્ટી જે પણ તમને સ્ટડી કરાવે છે અને ઇન્ટરનલ એક્ઝામમાં ઇન્ટરનલ અસાઇનમેન્ટ્સ, ઇન્ટરનલ ટેસ્ટ કે પછી તમારી ઓનલાઈન પ્રેઝન્સ કે વોટેવર, તો જે પણ નક્કી કરે છે તો 30 માર્કમાંથી તમારે માર્ક્સ મેળવવાના રહેશે જે લોકલ કોલેજ લેવલે હોય છે. અને 70 માર્કનું જે તમારું ઇંગ્લિશનું પેપર આવશે એમનો સબ્જેક્ટ અને પેપર સ્ટાઇલ આપણે અહીંયા ડિસ્કસ કરી છે. તો આઈ હોપ તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને આના પછી આપણે નેક્સ્ટ ગ્રામરના ટોપિકથી આપણે 1 બાય 1 જે વિડીયો સિરીઝને આપણે કન્ટિન્યુ કરશું. જો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ.